કે જ્યાં સવાલો પૂરા થઈ જાય છે ને લોકો સવાલો પૂછવાના બંધ કરી લે છે ને ત્યારે જેને આપણે તમે અંધશ્રદ્ધા કહો કે અંધવિશ્વાસ કહો કે એની શરૂઆત થાય છે કે સ્વીકારી લો છો. બીજી વ્યક્તિએ કીધી એ વ્યક્તિ તમે સ્વીકારી લો છો, તમે એને ચકાસવાનું છોડી દો છો. એટલે સવાલો થાય તો તમે એમાં એના ઊંડા ઉતરતા હોય. અને બાળકોની અંદર જે જન્મે ને ત્યારથી જિજ્ઞાસા વૃત્તિ ભરપૂર હોય છે, પણ આપણે આપણા કામમાં હોય ને એવું હોય નાનું બાળક આપણને પૂછે કે ડેડી આવું કઈ રીતે થાય છે, આપણે કામમાં એટલે કે રવા દે તને ખબર ના પડે એમ કરીને આપણે ટાળી દેતા હોઈએ છીએ. અને એના જ કારણે આઇન્સ્ટાઈનની વાત છે તમે કે એને ક્યુરિયોસિટી થતી હતી સ્કૂલમાં તો એને ટાળવાની કોશિશ કરવા. ફેરાડે છે, એવા ઘણા વૈજ્ઞાનિકો છે કે એને જે જવાબ નહોતા મળતા તો એમના મા બાપની એને ભણાવતા હતા, એને સવાલોના જવાબ આપતા હતા. એટલે મા બાપ પહેલાં શિક્ષણ છે. એટલે મારે એમને એ સલાહ આપવી છે કે તમારું બાળક જો સવાલો કરે તો તમને એનો જવાબ ના ખબર હોય તો ક્યાંકથી જાણીને પણ એને આપવો જોઈએ. અને આપણી હવે મોટામાં મોટી કમનસીબીની શરૂઆત હવે એવી થઈ રહી છે કે આપણી પાસે એઆઈ આવી ગયું છે. એટલે હવે આપણને જે સવાલો થશે ને એ આપણે કોઈ વ્યક્તિને કે વડીલને કે નિષ્ણાતને નથી પૂછવાના, અને એ એઆઈને પૂછવાના છે. અને એઆઈ કેટલો સાચો જવાબ આપશે એ એની પાસે કેટલો ડેટા છે એના ઉપર આધાર રાખે છે. એટલે બીજી રીતે પણ આપણી જે સવાલ પૂછવાની જિજ્ઞાસા વૃત્તિ છે ને એઆઈના કારણે ખરેખર ઘટાડો થશે એવું મને લાગી રહ્યું છે.